નમસ્કાર દર્શક મિત્રો, હું સરવૈયા અર્ચના ગેલેક્સી મીડિયામાં આપનું સ્વાગત કરું છું। સમાચારની શૃંખલામાં એક નજર કરી લઈએ આજના મુખ્ય સમાચાર પર। લાખણકા ડેમમાં નાવા ઉતરેલા કુંભારવાડાના યુવાનનો મૃતદેહ મળ્યો। સુભાષનગરના હરિદર્શન ટાઉનશીપમાં રહેતી એક મહિલાને ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી। બિઝનેસ સેન્ટરમાં બે શખ્સો દ્વારા આતંક મચાવી લૂંટ ચલાવાઈ। વેપારીઓમાં રોષ। સરટી હોસ્પિટલની કેસબારીના કોમ્પ્યુટરમાં સર્વર ડાઉન થવાથી દર્દીઓ પરેશાન થયા। હવે જોઈએ સમાચારો વિગતવાર। લાખણકા ડેમમાં નાવા ઉતરેલા કુંભારવાડાના યુવાનનો મૃતદેહ મળ્યો। શહેરના કુંભારવાડા વિસ્તારની અમર સોસાયટીમાં રહેતા મનીષ જયરામભાઈ ધોળકિયા નામનો યુવાન ભાવનગર નજીક આવેલા લાખણકા ડેમમાં નાહવા માટે ઉતરતા જે દરમિયાન તે ડેમના ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા ફાયર બ્રિગેડના કાફલાએ 24 કલાકની જહેમત બાદ કમભાગી યુવાન મનીષ ધોળકિયાનો મૃતદેહ શોધી બહાર કાઢ્યો હતો। આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। રીતુભાઈ અજયભાઈ ગોહિલ અત્યારે અમે જે મૈયાદો અંદર બુડી ગયેલી છે તેના તળાવમાં પડીને અમે મૈયાદ ગોતવા માટે આવેલા હતા, પણ પાણી ઊંડાથી અમારા હાથમાં નથી આવેલી। કામગીરી સતત ચાલુ છે, હજુ સર્ચ કામગીરી ચાલુ છે। લાકડીયા ડેમમાં છોકરો ડૂબેલો છે અને ઘોઘાની ટીમ અને ભાવનગર ફાયર બ્રિગેડની ટીમ અત્યારે સર્ચ રેસ્ક્યુ કરવાની ટીમ ચાલુ છે। કુંભારવાડા હાઉસિંગ બોર્ડ અમે લાખણકા નવા આવ્યા હતા, 4 જણા અમે હતા। બીજા મારા મિત્ર કુંભારવાડાનો જ હતા, ઘણા હતા, 10-12 જણા અમે નહોતા હતા। અને આ ભાઈ થોડા આગે જતા ફિસલાઈ ગયા, એમાં ઊંડા વહી ગયા। સુભાષનગરના હરિદર્શન ટાઉનશીપમાં રહેતી એક મહિલાએ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી। સુભાષનગરના હરિદર્શન ટાઉનશીપમાં રહેતી અજવાળીબેન જગજીવનભાઈ પટેલ નામની મહિલાએ પોતાના ઘરે જાતે જ ગળાફાંસો ખાઈ આપઘાત વહોરી લીધો હતો। આ અંગે પોલીસને જાણ કરાતા બી ડિવિઝન પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને હાથ ધરેલી તપાસમાં અંજવાળીબેન પરિવારજનો સાથે કોઈ બાબતે થયેલી બોલાચાલી બાદ લાગી આવતા અંતિમ પગલું ભર્યું હોવાનું ખુલ્યું હતું। બિઝનેસ સેન્ટરમાં બે શખ્સો દ્વારા આતંક મચાવી લૂંટ ચલાવાઈ। વેપારીઓમાં રોષ। શહેરના બિઝનેસ સેન્ટરમાં આવેલી એક દુકાનમાં ઘસી આવેલા બે શખ્સોએ દુકાનદાર સાથે બોલાચાલી કરી બિઝનેસ સેન્ટરના પ્રમુખ પરેશભાઈ ભાનુભાઈ શાહ સાથે ઉગ્ર બોલાચાલી કરી
મારામારી કરી રોકડા ₹4,500 ની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા. बाजूनी दुकानना माणसने धोल धपाट करता था। अमे बार उभा जोता था तो अचानक ही सीधो अमने गाळो देवा માંડ્યો। એટલે મેં કીધું એ ભાઈ મને ગાળો દે તો સીધા મારી દુકાનમાં ઘૂસી ગયા, મારી યારે ધોલ ધપાટ કરી અને મારા ખીચામાંથી ₹4500 જેવી લૂંટ કરીને ચાલ્યા ગયા છે બે જણા। આ મને લોહી નીકળ્યું છે બધું એને લીધે છે। એ લોકો વ્યાજે આપવાનો પૈસા વ્યાજે આપવાનો ધંધો કરે છે એવું મેં સાંભળ્યું છે અને આવી રીતે વારે ઘડીએ કોમ્પ્લેક્સમાં કોકને આવીને ધોલ ધપાટ કરીને પૈસા લઈ જાય છે। બે જણના નામ પણ નથી આવડતા, જોઈએ બેને ઓળખું છું, માણસોને બીજાને નામ આવડે છે। અત્યારે સી ડિવિઝનમાં ફરિયાદ કરશું। જ્યાં સુધી આવા લુખ્ખા તત્વોનો ત્રાસ નાબૂદ નહીં થાય પોલીસ ચોકીની સામે, ત્યાં સુધી બિઝનેસ સેન્ટરના બધા વેપારી બંધ પાડશે। આ ઘટના બનતા જ બિઝનેસ સેન્ટરના તમામ વેપારીઓએ પોતાની દુકાનો બંધ કરી દીધી હતી અને સી ડિવિઝન પોલીસ મથકે રજૂઆત કરવા દોડી ગયા હતા। આપણે એનું નામ નથી આવડતું, પૂછ્યું નથી શું મેટર છે તો અચાનક એ સીધો મારી આમ મને બે ફામ ગાળું દેવાનું બે ભાઈ તું ગાળું ન દેવો ભૈયાની પર્સનલ મેટર છે। અમે અમારી દુકાન પર ઉભા રહીએ ત્યાં અમને ગાળું દે મારી જાય, દુકાનની અંદર આવીને અમને મારી જાય, બધું તોડફોડ કરીને લૂંટફાટ કરી જાય, કોઈનો ખોફ નથી। એમાંથી નીકળી ગયા, એમાંથી એકનું નામ જીતુ કચોરી કરી છે કે અંબાજીની બાજુમાં એની ઓલી માથાકૂટ કરવાની માથાકૂટ અમારે છે અમારી દુકાનમાં વસ્તુ અલગ જવા પડે કે એ વચ્ચે નહોતા બેઠા, હું વચ્ચે નહોતો બેઠા, હું મારી દુકાનની બહાર ઊભો હતો અને એ લોકો મારી આવી રીતે માથાકૂટને મારી કરવાનો ભય નથી। સરટી હોસ્પિટલની કેસબારીના કોમ્પ્યુટરમાં સર્વર ડાઉન થવાથી દર્દીઓ પરેશાન થયા। સરટી હોસ્પિટલની કેસબારી પરના કોમ્પ્યુટરમાં અચાનક સર્વર ડાઉન થઈ જતા સારવાર માટે આવેલા અસંખ્ય દર્દીઓને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો। સરટી હોસ્પિટલમાં છાશવારે સર્વર ડાઉનની ઘટના બનતા દર્દીઓ અને તેમના સગાઓમાં ભારે રોષ ફેલાયો છે। હોસ્પિટલમાં ડાઉન થઈ ગયું છે, અડધી કલાકથી ઊભા છીએ અમે, બહુ લાઈનો છે વધારે। અમારે કમરનો દુખાવો છે, અમે બતાવવા આવ્યા, અહીંયા કોઈ સગવડતા નથી પંખાની કે કંઈ। સરકાર શું કરે છે? સરકારને એને વ્યવસ્થા દેવી જ પડે ને। કેસ કઢાવવા કોમ્પ્યુટર બંધ છે, દરવાજા સુધી લાઈન પહોંચી ગઈ છે। આમાં અમુક હોસ્પિટલ છે તો તાત્કાલિક રોડમાં ઊભી આ લાઈનમાં ઊભા રહીને સવારનું આવવું પડે। માનવ અધિકાર રાષ્ટ્રીય આયોગની જિલ્લાની મુલાકાતે આવેલી ટીમે સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજી હતી। માનવ અધિકાર રાષ્ટ્રીય આયોગની ભાવનગર જિલ્લાની મુલાકાતે આવેલી ટીમ દ્વારા સર્કિટ હાઉસ ખાતે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી। બેઠક બાદ માનવ અધિકાર રાષ્ટ્રીય આયોગની ટીમ અલંગ સોશિયા શિપ બ્રેકિંગ યાર્ડની મુલાકાતે ઉપડી ગઈ હતી। में शिप रिसाइकलिंग यार्ड में काम करने वाले हिंदुस्तान के तमाम प्रांत के लोग आकर के अपनी मजदूरी यापन करते हैं, जीवन जीते हैं। मानव अधिकार आयोग से हम लोगों ने मांग की है कि मानव अधिकार आयोग के अंतर्गत यहाँ के कर्मचारी कामदारों को जो सुविधाएं मिलनी चाहिए, रहने की, पानी की, हॉस्पिटल की, एजुकेशन की जो सुविधाएं आज तक अलंग शिप रिसाइकलिंग में उपलब्ध नहीं है, वो आयोग की तरफ से आयोग के अधिकार अनुसार हमको मिलना चाहिए। इस मांग को हम लोग लेकर के आयोग मानव अधिकार आयोग के सामने रखे हैं। प्रधानमंत्री अमर बारोट मारू नाम है। અમે અહીંયા અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં નવું અલંગ સોશિયલ શિપ બ્રેકિંગ મજદૂર સંઘની સ્થાપના કરી છે અને અહીંના જે કામદારો કામ કરે છે એ કામદારોને સારી સિક્યોરિટી અને
એન્વાયરમેન્ટમાં એમનું વધારે સારી રીતે એ લોકો અહીંયા રહી શકે અને સારી રીતે એમને ફેર વેજીસ મળે, સાથે સાથે એમને મેડિકલ બેનિફિટ જે મળવા જોઈએ એ બધા મેડિકલ બેનિફિટ મળવા જોઈએ, વર્કિંગ અવર્સ કામના કલાકો પ્રમાણે એમને કામના પગારો મળવા જોઈએ અને તમામ લાભો જે ILO કન્વેન્શન્સ કર્યા છે એ પ્રમાણે તમામ લાભો કામદારોને મળવા જોઈએ અને સાથે સાથે જોબ સિક્યોરિટી હોવી જોઈએ. જે જુદા જુદા રાજ્યોમાંથી બિહાર યુપીમાંથી કામદારો આવે છે એ માઇગ્રન્ટ કામદારોને પણ જો અનાજ પાણી સસ્તા ભાવે મળે એ માટેની કોઈ વ્યવસ્થા કરવી જોઈએ. રહેવા માટેના જે રેસિડન્સ છે એ નાના કોટેજ સારી વ્યવસ્થાવાળા બનાવવા જોઈએ સરકાર અને એમ્પ્લોયર સાથે મળીને. और अलंग वर्कर्स की तरफ से हमने हमारी मांग पत्र उनको दी है. हमने हमारी मांग एक डायरेक्शंस दिए हैं, वो इसमें इम्प्लीमेंट कैसे किए जाए. साथ साथ इंटर मिनिस्ट्रियल कमेटी ने जो कोड बनाया है 2013 में, वो अभी तक गैजेटेड नहीं हुआ है. तो वो गैजेटेड होके इस वर्कर्स को इस उद्योग के लिए लागू हो जाए और अन्य कानून लागू हो जाए, ताकि यहाँ काम करने वाले वर्कर्स को सोई सुविधाएं मिले, पीने का पानी ठीक ढंग से मिले, उनके बच्चों को शिक्षा का जो सुविधा है वो ठीक से हो जाए. और करीबन ये इंडस्ट्री ऐसी है कि हजार्डस इंडस्ट्री डिक्लेयर की गई है और माइनिंग से भी ज़्यादा हजार्डस है. तो जो आदमी मर रहे हैं एक्सीडेंट में, वो उसके लिए हम क्या कर सकते हैं, एक्सीडेंट बचाने के लिए, मिनिमाइज़ करने के लिए हम क्या कर सकते हैं, इसके बारे में हमने कुछ सुझाव दिए हैं. और जो चेयरमैन हैं जस्टिस बालकृष्णन जी, जो हाई कोर्ट ऑफ गुजरात के चीफ जस्टिस रह चुके हैं, उन्होंने और उनके पदाधिकारी अन्य पदाधिकारी ने वो सुझाव के ऊपर हमें विचार करने का और जो स्टेक होल्डर्स है, मालिक हो या सरकार हो, उनसे बात करके आगे क्या कर सकते हैं जॉइंटली, ऐसा आश्वासन हमें दिया है. બ્રહ્મક્ષત્રિય બોર્ડિંગના નવનિર્મિત બિલ્ડિંગનો લોકાર્પણ યોજાયો. શહેરમાં બ્રહ્મક્ષત્રિય બોર્ડિંગના નવનિર્મિત બિલ્ડિંગના યોજાયેલા લોકાર્પણ કાર્યક્રમમાં દાતા પ્રભાકરભાઈ મોરારજીભાઈ પડિયા, વિજયકુમાર શંકરરાવ ઠાકુર, પ્રકાશભાઈ લોસમિયા, શિવલાલભાઈ પડિયા, મોહનભાઈ જોગી તેમજ ઈશ્વરભાઈ વારડે સહિતના ક્ષત્રિય સમાજના અગ્રણીઓ અને સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેના પર ઘણા વક્તાઓ વાત કરવાના જ છે. આ બોર્ડિંગ સાથે સ્થાપનાથી જોડાયેલા છે તે પણ આપની સમક્ષ મને વાત શબ્દોમાં પણ ન વર્ણવી શકાય એટલું અદ્યતન કામ થયું છે. ફાધરે આ જમીન મોરબી સ્વર્ગસ્થ પ્રભાકરભાઈના વટવૃક્ષ બનાવવા માટે પોતાનું લોહી રેડી દીધેલું છે. આ સત્ય છે. આ સમારંભની અંદર બોલવા માટે જે મોકો આપ્યો છે એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. કાર્યદક્ષતા અને વિનોદભાઈના ફેમિલીની ઉદારતાનો દાખલો છે. પરહિત સમાયેલું હોય છે એવા લોકોને કામ કરવામાં હિત સમ નહીં અધમાઈ, પરહિત બસ જિનકે મનમાહી, જિनको કચ્છ જગ દુર્લભ નાઈ. જેના હૃદયની અંદર શહેરમાં કાર્બાઇડથી પકવવામાં આવતી કેરીથી જન આરોગ્ય પર ખતરો ઊભો થયો હોય, યોગ્ય પગલાં ભરવા માંગ. શહેરમાં કાર્બાઇડથી પકવવામાં આવેલી કેરીના થઈ રહેલા વેચાણ અને વેપારીઓ દ્વારા કાર્બાઇડથી કેરી પકવતા હોય લોકોના આરોગ્ય પર ખતરો ઊભો થયો હોય, આ અંગે સંબંધિત તંત્ર દ્વારા પગલાં ભરવા જરૂરી બન્યા છે. ઉપરાંત કેટલાક વેપારીઓ દ્વારા કાર્બાઇડનો જાહેરમાં નિકાલ કરાતા આ કાર્બાઇડ મૂંગા પશુ ઢોર ખાઈ મરણના શરણે થઈ જતા હોય તાકીદે પગલાં ભરવા લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. આનંદનગરમાં રહેતા યુવાને ઝેરી દવા ગટગટાવી લેતા સારવારમાં તેનું મોત નીપજ્યું હતું. આનંદનગરના વણકરવાસમાં રહેતા રમેશભાઈ મંજીભાઈ મારુએ કોઈ કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા તેનું સારવાર દરમિયાન મોત નીપજતા પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી બનાવની વધુ તપાસ હાથ ધરી હતી. ભાવનગર જિલ્લામાં
કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાયો હતો। ભાવનગર જિલ્લામાં કૃષિ મહોત્સવનો પ્રારંભ થયો હતો। કૃષિ મહોત્સવ અંતર્ગત જિલ્લાના તાલુકાઓમાં અલગ અલગ થીમ દ્વારા ખેડૂતોને વિવિધ પાકોની ખેતી વિશે માહિતગાર કરાશે। ભાવનગરના કેમેરામેન નિમિષ શાહનું અકાળે અવસાન થતા રામ દરબાર યોજાયો હતો। ભાદેવાની શેરીમાં બાપા સીતારામ યુવક મંડળ દ્વારા ભાવનગરના યુવા કેમેરામેન સ્વર્ગસ્થ નિમેશ શાહના આત્મ શાંતિ અર્થે રામ દરબાર યોજાયો હતો। વડાપ્રધાન તરીકેની શપથ ગ્રહણ કરતા ભાજપ દ્વારા આતશબાજીનો કાર્યક્રમ યોજાયો હતો। ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારતના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના યોજાયેલા શપથ ગ્રહણ સમારોહ બાદ ઘોઘા ગેટ ખાતે આતશબાજી કરી નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બન્યાની ખુશી વ્યક્ત કરી હતી। આતશબાજીના કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, અગ્રણીઓ તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને એકમેકને શુભેચ્છાઓ પાઠવી હતી।
કહેવાતી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી વડાપ્રધાન પદે શપથ લેવાનો જે કાર્યક્રમ થયો તેની ખુશાલીમાં ભારતીય જનતા પાર્ટી ભાવનગર શહેર દ્વારા અહીંયા લાડવા વેચી અને બધાના મોઢા મીઠા નગરજનોના કરવામાં આવ્યા અને આખું ભાવેણું ભેગું થઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને બધાએ આતિશબાજી કરી અને આજના ઉત્સવને ધામધૂમપૂર્વક ભારતીય જનતા કાગદી મુસ્લિમ મરણ ભાવનગર કાગદી જુબેદાબેન મોહમ્મદ સફીભાઈ ઉંમર વર્ષ 60 તારીખ 26/5/14 ને સોમવારના રોજ જન્નત નશીન થયેલ છે. એક કાગદી અયુબભાઈ મોહમ્મદ સફીભાઈના વાલિદા થાય છે. તેમની જિયારત તારીખ 28/5/14 ને બુધવારે સવારે 8:30 કલાકે KGN મસ્જિદ જમનાકુંડ દાળ મિલ રોડ તથા औरतों માટેની જિયારત બુધવારે સવારે 10 કલાકે મહેફિલે મોહબ્બત સિપાઈ જમાત ખાના સાંડિયાવાડ ભાવનગર મુકામે રાખેલ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લાખણકા ડેમમાં નાવા ઉતરેલા કુંભારવાડાના યુવાનનો મૃતદેહ મળ્યો. સુભાષનગરના હરિદર્શન ટાઉનશીપમાં રહેતી એક મહિલાને ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. બિઝનેસ સેન્ટરમાં 2 શખ્સો દ્વારા આતંક મચાવી લૂંટ ચલાવાઈ. વેપારીઓમાં રોષ. સરટી હોસ્પિટલની કેસબારીના કોમ્પ્યુટરમાં સર્વર ડાઉન થવાથી દર્દીઓ પરેશાન થયા. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.